ANRF अनुसंधान नेशनल रिसर्च फाउंडेशन परिचय જોઈએ તો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા છે જેનો મુખ્ય હેતુ દેશમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે। ANRFની સ્થાપના અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એક્ટ 2023 હેઠળ કરવામાં આવી છે। આ કાયદો 2023માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને તે દ્વારા ભારતના સંશોધન માળખાને વધુ સુગઠિત, સંકલિત અને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ANRF અગાઉ કાર્યરત રહેલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડના વિસ્તૃત અને સુધારેલ સ્વરૂપ તરીકે કાર્ય કરે છે। સ્થાપનાનો હેતુ અને પૃષ્ઠભૂમિ જોઈએ તો ભારતમાં સંશોધન પ્રવૃત્તિઓ લાંબા સમયથી વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓ દ્વારા સંચાલિત થતી હતી, પરંતુ એક કેન્દ્રીય અને સંકલિત માળખાની જરૂરિયાત અનુભવાતી હતી। NEP 2020માં ખાસ કરીને એક એવી સંસ્થા બનાવવાની ભલામણ કરવામાં આવી હતી જે દેશના સંશોધન અને વિકાસ ક્ષેત્રને એક જ દિશામાં માર્ગદર્શન આપી શકે। આ ભલામણના આધારે ANRFની રચના કરવામાં આવી। ANRFના મુખ્ય ઉદ્દેશો જોઈએ તો સંશોધન સંસ્કૃતિનો વિકાસ, દેશની યુનિવર્સિટીઓ, કોલેજો અને સંશોધન સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું, સંકલિત રાષ્ટ્રીય દિશા, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી, ચિકિત્સા, કૃષિ, સામાજિક વિજ્ઞાન અને માનવશાસ્ત્ર જેવા તમામ ક્ષેત્રોમાં સંશોધન માટે રાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શન આપવું, ઉદ્યોગ અને શૈક્ષણિક સહયોગ, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારીને પ્રયોગશાળાના સંશોધનને બજારમાં ઉપયોગી ઉત્પાદન અને ટેકનોલોજીમાં ફેરવવું, ખાનગી ક્ષેત્રની ભાગીદારી જેમાં ખાનગી ઉદ્યોગો અને CSR માધ્યમથી સંશોધન માટે નાણાકીય સહયોગ મેળવવો, આંતર વિષયક સંશોધન તો વિવિધ વિષયો વચ્ચે સંકલન કરીને નવી દિશામાં સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવું। ANRFનું સંસ્થાકીય માળખું જોઈએ તો ગવર્નિંગ બોડી જેના મુખ્ય અધ્યક્ષ ભારતના વડાપ્રધાન, સભ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ, પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે। એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તો દૈનિક કામગીરી, યોજના અમલીકરણ અને ફંડ ફાળવણી માટે જવાબદાર, વિષય આધારિત સમિતિઓ તો વિજ્ઞાન, ઇજનેરી, સામાજિક વિજ્ઞાન વગેરે માટે અલગ અલગ નિષ્ણાત સમિતિઓ કાર્ય કરે છે। નાણાકીય માળખું તો પ્રથમ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા 2000 કરોડ ફાળવવામાં આવ્યા છે। 5 વર્ષ માટે કુલ અંદાજિત બજેટ 50,000 કરોડ છે। તેમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્ર બંનેનો સમાવેશ થાય છે। આ નાણાં સંશોધન, ગ્રાન્ટ, ફેલોશિપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને નવીન પ્રોજેક્ટ માટે વપરાય છે। મુખ્ય કાર્યક્રમો અને ગ્રાન્ટ જોઈએ તો ANRF વિવિધ પ્રકારની ગ્રાન્ટ અને સહાય યોજનાઓ અમલમાં મૂકે છે। પ્રથમ છે એડવાન્સ રિસર્ચ ગ્રાન્ટ, જેમાં ઉચ્ચ સ્તરના સંશોધન માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। પ્રાઇમ મિનિસ્ટર અર્લી કરિયર રિસર્ચ ગ્રાન્ટ, યુવા સંશોધકો માટે ખાસ સહાય। નેશનલ પોસ્ટ ડોક્ટર ફેલોશિપ, PhD પૂર્ણ કરેલા સંશોધકો માટે। સહયોગી સંશોધન કાર્યક્રમો, વિવિધ સંસ્થાઓ વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટ। ANRFનું મહત્વ જોઈએ તો ભારતને જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ દોરી જાય, વૈશ્વિક સંશોધન રેન્કિંગમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવી, નવી ટેકનોલોજીઓ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું, ગ્રામીણ અને રાજ્ય યુનિવર્સિટીઓમાં સંશોધન ક્ષમતા વધારવી। ANRF અને ભારતનું ભવિષ્ય જોઈએ તો ANRF ભારતના અમૃતકાળ માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આ સંસ્થા દ્વારા સંશોધન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન મજબૂત થશે, વૈજ્ઞાનિકો અને સંશોધકોને વધુ સ્વતંત્રતા અને સહાય મળશે, નવી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ અને રોજગાર સર્જન થશે। સારાંશ જોઈએ તો ANRF એ ભારતની રાષ્ટ્રીય સંશોધન નીતિને નવી દિશા આપનાર સંસ્થા છે। તે સંશોધન, નવીનતા, સહયોગ અને નાણાકીય સહાય દ્વારા દેશના વૈજ્ઞાનિક વિકાસને ગતિ આપે છે। આ સંસ્થા ભારતને વૈશ્વિક સંશોધન ક્ષેત્રે અગ્રણી બનાવવાનો દ્રષ્ટિકોણ